સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 91ના પાઠમાં શીખ્યા હતા કે કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય છે. આપણે કીર્તન ગાઈએ, કીર્તન જ્યારે કરીએ ત્યારે નામ બ્રહ્મ થાય. આપણે નામ બોલીએ ને પ્રભુનું, અને તાળી પાડીએ તો નાદ બ્રહ્મ થાય. નામ બ્રહ્મ અને નાદ બ્રહ્મ એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય. નામ બ્રહ્મ સાથે જ્યારે નાદ બ્રહ્મનો સંયોગ થાય તે સમયે પ્રભુને પ્રગટ થવું જ પડે છે. ભગવાનને પ્રસન્ન કરવા ન દાન, ન તપ, ન યજ્ઞ, ન સાજ, ન વ્રત પર્યાપ્ત છે. ભગવાનને કેવળ નિષ્કામ પ્રેમ ભક્તિથી જ પ્રસન્ન કરી શકાય છે. મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે. જીભ જીભ એ ઉમરો છે. તે અંદર ન કહેવાય કે બહાર પણ ન કહેવાય. અભિમાનને મારવો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો. ઋષિએ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે. તે બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થતા નથી. મનુષ્ય સાધન ગમે તેટલા કરે, પરંતુ સંત કૃપા કરે ત્યારે જ હંમેશા મન શાંત અને શુદ્ધ બને છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. એક વખત મહારાષ્ટ્રમાં સંતોની મંડળી એકઠી થયેલી. શું કીધું? એક વખત મહારાષ્ટ્રમાં સંતોની મંડળી એકઠી થયેલી. મુક્તાબાઈએ ગોરા કુંભારને ભક્ત મંડળીના ભક્તોની એટલે સંતોની પરીક્ષા કરવા કહ્યું. કોણે? મુક્તાબાઈએ કોને કીધું? ગોરા કુંભારને, કે સંતોની પરીક્ષા કરો. નામદેવને અભિમાન થયેલું કે ભગવાન મારી સાથે વાતો કરે છે, હું ભગવાનનો લાડકો છું. હવે ગોરા કુંભાર બધાના માથામાં ટપલી મારીને પરીક્ષા કરે છે. નામદેવના માથા ઉપર ટપલી મારી. નામદેવ બોલ્યા નહીં, પણ મોઢું સહેજ બગાડ્યું. નામદેવની હાંડલી કાચી નીકળી. નામદેવને અભિમાન આવ્યું. કુંભારના હાંડલા પારખવાની કઈ રીતે મારી પરીક્ષા થાય? એટલે ગોરા કુંભારે માથામાં ટપલી મારતા તેણે સહેજ મોઢું બગાડ્યું, મોઢું ચડાવ્યું. બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડ્યું નહીં. ગોરા કાકાએ નિર્ણય જાહેર કર્યો કે બધાના હાંડલા પાક્કા છે, ખાલી એક નામદેવનું હાંડલું જ કાચું છે. નામદેવ કહે, તમારું હાંડલું પાક્યું નથી. નામદેવને શું કીધું એમણે? કે તમારું હાંડલું પાક્યું નથી, તમને શિક્ષણની જરૂર છે. નામદેવજી તે પછી વિઠ્ઠલનાથજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી. વિઠ્ઠલનાથજીએ કહ્યું, મુક્તાબાઈ અને ગોરા કુંભાર જો કહેતા હોય કે તારું હાંડલું કાચું, તો તું સાચે કાચો જ છે. એવું કોણે કીધું? વિઠ્ઠલનાથજીએ પોતે. નામદેવ, તને હજુ વ્યાપક બ્રહ્મના દર્શનનો અનુભવ થયો નથી, કારણ કે તે હજુ સદગુરુ કર્યા નથી. તે માટે મંગળવેળામાં મારા એક ભક્ત વિસોબા ખેચર રહે છે, તેમની પાસે તું જજે, તને જ્ઞાન આપશે. તે પછી નામદેવ વિસોબા ખેચરને ત્યાં જાય છે. તપાસ કરતા જાણવા મળ્યું કે વિસોબા શિવજીના મંદિરમાં છે. નામદેવ ત્યાં જાય છે. ત્યાં જઈને જોયું તો વિસોબા ખેચર શિવજીના લિંગ ઉપર પગ મૂકીને સૂતા છે. વિસોબાને જાણ થઈ ગયેલી કે નામદેવ આવે છે, તેથી તેને શિક્ષણ આપવા માટે શંકરના લિંગ ઉપર પગ રાખીને સૂતા છે. નામદેવે આ દ્રશ્ય જોયું. નામદેવને થયું, આવો પુરુષ જે ભગવાનની પણ આમન્ય રાખતો નથી, તે મને શું શિક્ષણ આપશે? નામદેવે વિસોબાને તેમના પગ શિવલિંગ ઉપરથી લઈ લેવા કહ્યું. નામદેવ ત્યાં આવ્યા અને વિસોબાને કીધું કે તમારા પગ લઈ લો. વિસોબા ખેચર નામદેવને કહે કે તું જ મારા પગ શિવલિંગ ઉપરથી ઉઠાવી લે અને કોઈ એવી જગ્યાએ રાખ કે જ્યાં શંકર ના હોય. હવે નામદેવ જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થઈ જાય. આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું.
નામદેવને આશ્ચર્ય થયું, આ શું? એટલે વિસોબાએ નામદેવને કહ્યું કે ગોરા કાકાએ કહેલું કે તારી હાંડલી કાચી છે તે સાચું છે. તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે રહેલા છે વિઠોબા. ઈશ્વરને તું સર્વમાં નિહાળજે. ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો એટલે નામદેવને સર્વમાં સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા લાગ્યા. ત્યારે ભક્તિને જ્યારે જ્ઞાનનો સાથ મળ્યો ત્યારે નામદેવને સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા લાગ્યા. નામદેવ ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં જમવા માટે તૈયારી કરી. એક ઝાડ નીચે બેઠા. ત્યાં એક રસ્તા ઉપરથી કૂતરો આવી અને તેનો રોટલો લઈને ભાગવા લાગ્યો. આજે નામદેવને તો કૂતરામાં પણ વિઠ્ઠલ દેખાયા. રોટલો કોરો હતો. નામદેવ ઘીની વાટકી કૂતરા પાછળ લઈને ભાગ્યા. વિઠ્ઠલ વિઠ્ઠલ ઊભો રહે, રોટલો કોરો છે, તેમાં તને ઘી ચોપડી આપો. ગુરુ સંસારના વિષયોમાં ફસાયેલા હોય તો તમને સંસાર બંધનમાંથી છોડાવી શકે નહીં. ઈશ્વર સર્વત્ર છે એમ જો મનુષ્ય માનવા લાગે તો પછી પાપ કરવાની કોઈ જગ્યા જ નહીં. ઈશ્વર વ્યાપક છે તેવો અનુભવ થાય તો પાપ કરવાનો પ્રસંગ જ ના આવે. ઈશ્વર વ્યાપક છે એવો સતત અનુભવ કરે છે તેને પાપ કરવાની જગ્યા કે સમય જ મળતો નથી. હિરણ્યકશ્યપનો સંહાર કર્યો તેમ છતાં ઋષિ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. આપણે ઋષિ અવતારની કથા સાંભળી રહ્યા છે ને, એમાં ઋષિ ભગવાને હિરણ્યકશ્યપનો સંહાર કર્યો તેમ છતાં તેમનો ક્રોધ શાંત થતો નથી. ઋષિએ સ્વામીનું ઉગ્ર સ્વરૂપ જોઈ ત્રણેય લોક ભયભીત થયા. તેમની પાસે જવા માટે કોઈની હિંમત ચાલતી નથી. બ્રહ્માજીએ સ્તુતિ કરી કે શાંત થાઓ, શાંત થાઓ, પણ કોણ સાંભળે? બ્રહ્માએ લક્ષ્મીજીને કહ્યું કે માતાજી તમે જાઓ તો પ્રભુ શાંત થશે. ઋષિએ સ્વામીનો ક્રોધ શાંત કરવા દેવોએ લક્ષ્મીજીને ઋષિ ભગવાન પાસે મોકલ્યા. લક્ષ્મીજીને એમ કે મારા ઘરવાળા છે, હું પાસે જઈશ એટલે શાંત થઈ જશે. આજે અભિમાનથી લક્ષ્મીજી આવ્યા છે. દીન થઈને આવે તો પ્રભુ સ્વીકાર કરે, પરંતુ આજે લક્ષ્મીજીને પણ ઋષિ સ્વામી ઓળખતા નથી. તે પછી બ્રહ્માએ પ્રહલાદને કહ્યું, બેટા પ્રહલાદ, તારા પિતા ઉપર કોપાયમાન થયેલા ભગવાનને તું જ શાંત કર. ભગવાન આજે તારા કાજે પ્રગટ્યા છે, માટે તું પાસે જઈશ તો તેઓ શાંત થશે. પ્રહલાદજી પ્રભુ પાસે આવ્યા છે, બે હાથ જોડ્યા છે. પ્રહલાદજી પ્રભુ પાસે આવ્યા છે ને બે હાથ જોડ્યા છે. કોને? ઋષિએ ભગવાનને ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રહલાદને જોતા હૃદયમાં આનંદ ઉભરાયો છે. પ્રહલાદને ઉઠાવીને ગોદમાં લીધો છે અને વાત્સલ્ય ભાવે તેનું શરીર ચાટવા લાગ્યા. પ્રહલાદથી જેમ ભગવાનની ગોદમાં જે બિરાજે તેને કાળ કાંઈ કરી શકતો નથી. પ્રભુની ગોદમાં જે બિરાજે તેનું કાળ કાંઈ કરી શકતો નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જરૂરી છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે. શબ્દ જ્ઞાનની જરૂર નથી. અનેકવાર શબ્દ જ્ઞાન પ્રભુનું ભજન કરવા માટે વિઘ્નરૂપ થાય છે, વિઘ્ન કરે છે. બીજાની ભૂલો ઢાંકવા તને જ્ઞાની બનાવ્યો છે, બીજાની ભૂલો ખુલ્લી કરવા માટે નહીં. પ્રભુ જ્ઞાની કેમ બનાવે છે ભક્તને? બીજાની ભૂલો ઢાંકવા માટે, બીજાની ભૂલો ખુલ્લી કરવા માટે નહીં. પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. હિરણ્યકશ્યપુ જોવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે. પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ ભગવાનને ભયરૂપ, ભયકારક અને સાથોસાથ ભયનો નાશ કરનારા કયા છે. ભયકૃત ભયનાશક. ભગવાન દુષ્ટોને માટે ભયકારક અને ભયરૂપ છે, જ્યારે ભક્તોના માટે ભક્તોના ભયનું હરણ કરવા વાળા છે. પ્રભુ તો આપણા ભયનું હરણ કરવા વાળા છે. ઋષિએ સ્વામી પ્રહલાદને કહે છે, તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો છે. મને આવતા વિલંબ થયો માટે હું માફી માંગુ છું. પ્રહલાદની ભક્તિ કેટલી દિવ્ય કે આજે પ્રભુ તેની માફી માંગે છે. પ્રહલાદની ભક્તિ એવી દિવ્ય છે કે આજે પરમાત્માને માફી માંગવા ઈચ્છા થઈ છે. ગાય માતા વાછરડાને ચાટે તેમ અતિ પ્રેમમાં ઋષિએ સ્વામી પ્રહલાદને ચાટવા લાગ્યા. જેમ જેમ ચાટે તેમ તેમ ક્રોધ ઓછો થતો જાય છે. પ્રહલાદ એ સત્વગુણ છે ને હિરણ્યકશ્યપુ એ તમોગુણ.
તમોગુણ અને સત્વગુણ એ બંનેનું આ યુદ્ધ છે. તેમાં ભગવાન પ્રહલાદનો એટલે કે સત્વગુણનો પક્ષ કરે છે. શુદ્ધ સત્વગુણ આગળ તમોગુણનો નાશ થાય છે. પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે જગતમાં હું સર્વ ઠેકાણે રહેલો છું. તે પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા સ્તંભમાંથી નૃસિંહ સ્વામી પ્રગટ થયા છે. ઈશ્વર સર્વવ્યાપક છે, જાણે છે બધા, પણ અનુભવ તો કોઈક જ કરે છે. ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ કરે તો ઘર જ વૈકુંઠ બની જાય. જેના ઘરમાં ઝઘડો થાય નહીં તેના હાથે પાપ થાય નહીં. વ્યાપક એટલે સર્વમાં રહેલા. દૂધમાં માખણ દેખાતું નથી, પણ દૂધના અણુ અણુમાં માખણ છે. જેમ જગતના પ્રત્યેક સ્થૂળ સૂક્ષ્મ પદાર્થમાં ઈશ્વર રહેલા છે, તેનો અભાવ ક્યાંય નથી. ઈશ્વર અણુ અણુમાં અને મોટામાં મોટા છે. તેનો અભાવ તો કોઈ ઠેકાણે નથી, એટલે તે વ્યાપક છે. સર્વત્ર ઈશ્વર વિરાજેલા છે એવું મનુષ્ય સમજે તો જીવનમાં દિવ્યતા આવે. સર્વમાં ઈશ્વર છે તેમ માનો ત્યારે જીવનમાં દિવ્યતા આવશે. સર્વમાં ઈશ્વરને નિહાળો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અંતમાં પરસ્પર દેવો ભવ. પરસ્પરમાં ઈશ્વરને જુઓ. એટલે લોકો એકબીજાને મળે ત્યારે રામ રામ કહે છે કે તમારામાં પણ રામ અને મારામાં પણ રામ. પ્રત્યેક જળ ચેતન પદાર્થમાં મનુષ્ય ઈશ્વરને જુએ તો તેનાથી પાપ થશે નહીં. વર કન્યા લગ્ન કરીને આવે છે ત્યારે કન્યાને લક્ષ્મીજીની ભાવથી પૂજવામાં આવે છે. કન્યા એ લક્ષ્મી અને વર એ નારાયણ. આજે મારા ઘરે લક્ષ્મી નારાયણ આવ્યા છે. આ ભાવ કાયમ ટકે તો વૈકુંઠ બની જાય. સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવાથી લાભ છે. સર્વત્વ ઈશ્વરનો અનુભવ કરે તેના મનમાં વિકાર વાસના આવશે નહીં. ઈશ્વર એવી વસ્તુ નથી કે કોઈ એક ઠેકાણે રહી શકે. ઈશ્વર વ્યાપક છે, સર્વત્ર છે, પરંતુ ઈશ્વર સર્વવ્યાપક છે એ જાણવાથી વિશેષ લાભ થતો નથી. ઈશ્વર સર્વમાં છે એ જાણવાથી લાભ થાય છે. પણ ઈશ્વરમાં સર્વમાં છે એ જાણીને વ્યવહાર કરવો જોઈએ. ખાલી હા સર્વમાં છે એટલે પતિ નથી ગયું, એની સાથે એવો વ્યવહાર કરવો જોઈએ. ભગવાનને ચંદન પુષ્પ અર્પણ કરવા તેટલી જ કંઈ ભક્તિ નથી. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શું? સર્વમાં ભગવત ભાવ રાખવો એ ભક્તિ છે. જે મૂર્તિમાં જે ભગવત ભાવ રાખો છો તે ભગવાન સર્વત્ર છે. ઈશ્વર સર્વમાં બિરાજેલા છે એવો અનુભવ જે કરે છે તેનું જીવન ધન્ય છે. એવો અનુભવ કરનારથી પાપ થઈ શકતું નથી. નિશ્ચય કરો, મારે મારો પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવવો છે. વ્યવહાર જેનો અતિ શુદ્ધ થાય છે તે જ વ્યવહાર ભક્તિ છે. શુદ્ધ વ્યવહારને ભક્તિ કહે છે. જેના વ્યવહારમાં દંભ છે, અભિમાન છે, તેનો વ્યવહાર શુદ્ધ નથી. જેનો વ્યવહાર શુદ્ધ નથી તેને ભક્તિમાં આનંદ આવતો નથી. વ્યવહારની શુદ્ધિ ઈશ્વર સર્વમાં છે તેવો અનુભવ કર્યા વગર થશે નહીં. હું જે કરું છું તે બધું ઠાકોરજી જુએ છે એમ માનો. કોઈ પણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન હોય. ધંધો કરવો એ કોઈ ગુનો નથી. સેના ભગત હજામત કરવાનું કામ કરતા હતા. એક દિવસ તેમને વિચાર થયો કે હું લોકોના માથાનો મેલ કાઢું, પણ મારી બુદ્ધિની મલિનતા કાઢી નહીં. દરેક મહાપુરુષને પોતાના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે. મહાભારતમાં એવા દાખલા છે કે મહાન જ્ઞાની બ્રાહ્મણ પુરુષો પણ વૈશ્યના ઘરે સત્સંગ કરવા જતા હતા. જાંજલી ઋષિ મહાન જ્ઞાની છે, પણ પોતાના જ્ઞાનનું અભિમાન થયું. ત્યાં આકાશવાણી સંભળાઈ કે તમે તુલાધાર વૈશ્યને મળો. જાંજલી ઋષિ તુલાધાર વૈશ્યના ઘરે ગયા. વાત કરતા તે જ્ઞાની છે તેમ જણાયું. ઋષિએ તુલાધારને પૂછ્યું કે આવું જ્ઞાન તમને કોણે આપ્યું? તુલાધારે કહ્યું, મારા માતા પિતા અને બ્રાહ્મણ ગુરુ છે. પણ વધારે જ્ઞાન મને મારા ધંધામાંથી મળ્યું છે. મારો ધંધો એ મારો ગુરુ છે. મહેનત પ્રમાણે હું નફો લઉં છું. વૈશ્ય નફો લે છે. પોતાના કુટુંબનું ભરણ પોષણ કેમ થાય અગર નફો ના લે તો? નફો લેવો એ ગુનો નથી, પણ ગેરવ્યાજબીપણે નફો લેવો ગુનો છે. ત્રાજવાની દાંડી સરળ રાખવી પડે છે તેમ મારી બુદ્ધિ અને મનને મેં સરળ રાખ્યા છે. વેપાર એ પણ ભક્તિ છે. એવું ન માનો કે ભક્તિ મંદિરમાં જ થઈ શકે છે. ભક્તિ સર્વત્ર થઈ શકે છે.
ઈશ્વરથી વિભક્ત ન થાય, અલગ ન થાય અને પ્રત્યેક વ્યવહાર કરે તો તેનો પ્રત્યેક વ્યવહાર ભક્તિ છે. શું કીધું? ભક્તિ સર્વત્ર થઈ શકે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય, અલગ ન થાય અને પ્રત્યેક વ્યવહાર કરે તો તેનો વ્યવહાર ભક્તિ છે. સુખદેવજી રાજાને સાવધાન કરે છે. ગ્રાહક ઈશ્વરમાં છે એવું વેપારી ગ્રાહકમાં ઈશ્વર છે, ગ્રાહકમાં ઈશ્વર છે એવું વેપારી સમજે તો વેપાર એ પણ ભક્તિ છે. વ્યાજબી નફો લેવો વૈશ્યનો ધર્મ છે. વેપારી ગ્રાહક સાથે વાતો કરે છે ત્યારે ઈશ્વર સર્વમાં રહેલો છે તે ભૂલી જાય છે. તેથી વેપાર પાપરૂપ થયો છે. કેટલાક દુકાનમાં બિરાજેલા ઠાકોરજીની રૂબરૂમાં પાપ કરે છે. 5નો માલ આપે છે 25માં અને શું કહે છે કે પડતર ભાવે આપું છું. આવું ના કરાય. કથા સાવધાન કરવા માટે છે. ઈશ્વર વ્યાપક છે તેનું અનુભવ કરજો. હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે. હું જે જગતને કેવી રીતે જોઉં છું તે ભગવાન મને નિહાળે છે તેમ માનો. મનુષ્ય શરીરથી પાપ કરે તે સમાજ જોઈ શકે છે, પણ મનથી પાપ કરે છે તે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે. મનથી કરેલું પાપ એ મોટામાં મોટું પાપ છે. બિલકુલ પાપ ન કરે એ મહાન પુણ્ય છે. ઋષિ ભગવાન બહારથી આવ્યા નથી, સ્તંભમાંથી પ્રગટ થયા છે. જીવ માત્રમાં નહીં, જળ વસ્તુમાં પણ ઈશ્વર છે. ઈશ્વરને જુઓ. ઈશ્વર જળ અને ચેતન સર્વમાં છે. લૌકિક દ્રષ્ટિથી પૃથ્વી જળ જેવી લાગે છે, પણ જળમાં પણ ઈશ્વરની ભાવના કરવાની છે. આજે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા ફરી જોઈ લઈશું. ઋષિએ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે શું બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થતા નથી. આજે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો એટલે નામદેવને સર્વમાં સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા લાગ્યા. કેમ દેખાવા લાગ્યા? જ્યારે ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો ત્યારે. ઈશ્વર વ્યાપક છે તેવો અનુભવ થાય તો પાપ કરવાનો પ્રસંગ જ ન આવે. ભગવાનની ગોદમાં જે બિરાજે છે તેને કળી કાંઈ કરી શકતો નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ જરૂરનો છે. પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. ભગવાન દુષ્ટોને માટે કેવા છે? ભયકારક અને ભયરૂપ. જ્યારે ભક્તોના માટે ભક્તોના ભયનું હરણ કરવાવાળા છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે સર્વમાં ભગવત ભાવ રાખવો એ ભક્તિ છે. જે મૂર્તિમાં જે ભગવત ભાવ રાખો છો, આપણે મૂર્તિમાં ભગવત ભાવ રાખીએ છીએ ને કે મૂર્તિ એ પ્રભુ જ છે, તે ભગવાન સર્વત્ર છે. ઈશ્વર સર્વમાં બિરાજેલા છે એવો જે અનુભવ કરે છે તેનું જીવન ધન્ય છે. ભક્તિ સર્વત્ર થઈ શકે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય. હવે ભક્તિ થઈ શકે છે હંમેશા. કેવી રીતે? ઈશ્વરથી વિભક્ત નહીં થવાનું, એટલે ઈશ્વરથી અલગ નહીં થવાનું. અલગ ન થાય અને પ્રત્યેક વ્યવહાર કરે તો તેનો પ્રત્યેક વ્યવહાર એ શું છે? ભક્તિ છે. મનથી કરેલું પાપ એ મોટામાં મોટું પાપ છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. હા, બીજી એક વાત કહી દઉં. હમણાંથી મને ટાઈમ થોડો ઓછો મળે છે તો ક્યારેક પાર્ટ રાખીએ છીએ આપણે, ક્યારેક નથી રાખતા. પણ નથી રાખતા તો પણ આપણે એકનો એક પાર્ટ ફરીવાર સાંભળીએ અને આપણે એની પ્રેક્ટિસ તો કરી શકીએ છીએ. ભલે આપણે આ ના સાંભળીએ, બીજું કંઈ સાંભળીએ, પણ જે આપણે શીખ્યા છે એની આપણે પ્રેક્ટિસ કરતા રહીશું. અને હું હંમેશા રાખીશ જ પાર્ટ એવું નથી, મને થોડું વાર પણ લાગી શકે. ક્યારેક ટાઈમ મળે ત્યારે વધારે થાય, નહીં મળે તો નહીં રાખી શકાય. પણ જ્યારે આપણે રાખીશું એની પ્રેક્ટિસ આપણે હંમેશા કરતા રહીશું. જય શ્રી કૃષ્ણ.